નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદના તપોવન ફાર્મ હાઉસમાં ભીલ સમાજ સમૂહ લગ્નોત્સવ યોજાયો। દાહોદ જિલ્લામાં બિરસા મુંડા ભવન દાહોદ અને દામપમ ભીલ સમાજ પંચ દ્વારા તપોવન ફાર્મ હાઉસમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં કુલ 4 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા। આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ ઢોલ શરણાઈના તાલે અને રીત રિવાજોને અનુસરીને સમાજના વડીલો દ્વારા પૂજા વિધિ કરીને લગ્ન કરવામાં આવ્યા। નવયુગલોને તિજોરી, પેટી, પલંગ, ટેબલ, ખુરશી, રસોડાના તમામ વાસણોનું દાન આપવામાં આવ્યું। બિરસા મુંડા ભવનના પ્રમુખ વી.એસ. પારગી, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મંત્રી સી.આર. સંઘાડા સહિત સમાજના આગેવાનો, વડીલો, સમાજજનો, બાળકો, યુવાઓ, મહિલાઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવપરિણીત યુગલોને સુખી જીવન જીવવા આશીર્વાદ આપ્યા હતા અને આવતા વર્ષે વધુ સંખ્યામાં યુગલો જોડાય તેવો આશાવાદ વ્યક્ત કરાયો। લગ્નનો તમામ ખર્ચ લોકવાળા દ્વારા બિરસા મુંડા ભવન અને દાહોદ પંચમહાલ મહીસાગર ભીલ સમાજ પંચ દ્વારા કરવામાં આવ્યો। સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન આયોજન સમિતિએ ભારે જહેમત ઉઠાવી। સામાન્ય રીતે આપના યુવાન યુવક યુવતીઓ લગ્ન પહેલા દેવા મુક્ત હોય છે, જેઓના માથે 1 રૂપિયાનું પણ દેવું હોતું નથી। લગ્ન પછી 10 થી 12 લાખના દેવા નીચે દબાઈ જતા હોય છે, જેમાં તેઓનો અને બાળકોનો વિકાસ નોંધાઈ જતો હોય છે। અને આજના સમૂહ લગ્નમાં આદિવાસી સમાજની પ્રેરણારૂપ લગ્ન કરનાર 4 યુગલોના માથે લગ્ન પછી 1 પણ રૂપિયાનું દેવું નથી। સમૂહ લગ્ન આયોજકો તરફથી 4 નવયુગલોને સુખમય જીવન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા।